ધર્મ માટે યુદ્ધ કરો આવો સંદેશ આપવા વાળો એમનાથી મોટો વીર કોણ હોય? હું કેમ મારા ભાઈ, ભગવાન કોણ છે તમે લોકો જાણો છો? હમણાં બહુ વધારે બધું ચાલી રહ્યું છે કે શ્રી કૃષ્ણ સદા સહાય તે, એક જે પિક્ચર આવ્યું છે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે, એ પિક્ચર રિગાર્ડિંગ ઘણા બધા લોકો છે ને ઘણું બધું બોલી રહ્યા છે. તો લોકોને ખાલી એટલું કહેવું છે કે તમે લોકો શું ખરેખર ભગવાન શ્રી કૃષ્ણને ઓળખો છો ખરા? શું ખરેખર તમે લોકો ભગવાન શ્રી કૃષ્ણને સમજો છો ખરા? એમને જે ધર્મ બતાવ્યો છે ને એ ધર્મ નથી, આપણું જીવન છે. કે ગીતા દ્વારા સમગ્ર વિશ્વમાં જ્ઞાન આપવા વાળો એમનાથી મોટો ગુરુ કોણ હોય? રક્ષા માટે દ્વારકા નગરી દરિયાની વચ્ચે ઊભી કરનારો એમનાથી મોટો આર્કિટેક્ચર કોણ હોય? ધર્મ માટે યુદ્ધ કરો આવો સંદેશ આપવા વાળો એમનાથી મોટો વીર કોણ હોય? વાંસળી વગાડીને ગોપીઓ અને ગાયોને મોહિત કરનારો એમનાથી મોટો મ્યુઝિશિયન કોણ હોય? કે હવાની યજ્ઞથી વરસાદ વરસાવનારો એમનાથી મોટો ક્લાઇમેટોલોજિસ્ટ કોણ હોય? અનકન્ટ્રોલેબલ સુદર્શન ચક્રને પોતાના કંટ્રોલમાં ફેરવનારો એમનાથી મોટો ગાયનેટિક એન્જિનિયર કોણ? તમે લોકો ઘણા બધા લોકો છે ને કરો ને કે ભગવાન શ્રી કૃષ્ણ આમ કરે છે ને, તો એ લોકોને ખાલી એટલું કહેવું છે કે તમે લોકો પહેલા ભગવાન શ્રી કૃષ્ણને સમજો. તમે લોકો સમજ્યા નથી ને, તમે જે વારાપતિ વારો કરી રહ્યા છો ને અત્યારે એ બંધ કરો. પહેલા પોતાની જાતથી પોતાના મનથી ભગવાન શ્રી કૃષ્ણને સ્વીકાર કરો. જરૂરી નથી તમે લોકો કે ગીતા વાંચવી જ પડે. એમના 4-5 જે શ્લોક છે ને એ પણ તમારા જીવનના અંદર ઉતારશો ને તો બી તમે સમજી જ જાશો કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે. આ વાત મારી ખાસ યાદ રાખજો.